તો રાધનપુરમાં પણ એવી જ સ્થિતિનું નિર્માણ થયું છે। રાધનપુરમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। સાંબેલાધાર વરસાદે તબાહી મચાવી। બિલોટમાં 15 ઇંચ વરસાદ ખાબકતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા। કપાસ, મગ, તલનું વાવેતર ધોવાઈ ગયું। મોંઘા બિયારણ અને ખાતર પાણીમાં ગરકાવ થઈ ગયા। ખેડૂતોએ સર્વે કરી વળતરની માંગ કરી। जिल्लाના રાધનપુર સાંતલપુરમાં અનરાધાર વરસેલા વરસાદે ખેડૂતો માટે આફત સમાન સાબિત થયો છે। રાધનપુર સમી સાંતલપુરમાં અનરાધાર વરસાદ નોંધાયો હતો, જેમાં રાધનપુરની વાત કરીએ 15 ઇંચ અને સાંતલપુરમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસતો, જે વરસાદ વરસવાના કારણે રાધનપુર સાંતલપુરના જે તમામ જે ખેડૂતો કરેલ વાવેતર તમામ પાણીમાં ગરકાવ થયા છે। જે ખેડૂતો મોંઘાદાટ બિયારણ ખેડૂતો ખાતર લાવીને વાવેતર કર્યું તો તે ખેતરોમાં વાવેતર કરવાના કારણે હાલ તો સમગ્ર પાણીમાં ગરકાવ થવાના કારણે હાલ તો તમામ પાકો નિષ્ફળ ગયા છે। નિષ્ફળ જવાના કારણે હાલ તો ખેડૂતોને આફત સન્માન સાબિત થઈ રહ્યો છે। એક બાજુ ખેડૂતો દ્વારા જે મોંઘાદાટ બિયારણ લાવીને તે વાવેતર કર્યું હતું, પરંતુ ચોક્કસથી કહી શકાય છે કે જે આ વરસેલા વરસાદના કારણે હજી સુધી 1 માસ સુધી પાણી ના સુકાયાના કારણે હાલ તો ખેડૂતોને માટે આફત સન્માન સાબિત થયો છે। એક બાજુ જેને લઈને હાલ તો ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે, સર્વે કરીને તમામ પાકોનું જે પાણીમાં ગરકાવ છે તેનું સર્વે કરવામાં આવે, સર્વે કરીને માંગ કરવામાં આવી છે। તેને લઈને એક ખેડૂત જોડાય છે। શું નામ છે તમારું? ખેડૂત રાધનપુરની અંદર હાલ અતિ ભારે વરસાદ પડવાના કારણે ખેડૂત પાયમાલ થઈ ગયેલો છે અને જો સરકાર તરફથી ખેડૂતને સહાય આપવામાં આવે સાહેબ તો સારું છે। ખેડૂતને 10 થી 15,000 રૂપિયા વીઘે નુકસાન છે। અડેજતા વાવેલા ખેડૂતના બીટી કપાસ હતા બધું પાયમાલ થઈ ગયેલું છે। જો સરકાર ખેડૂત સામે રહેમ નજર કરે તો સારું કહેવાય। ચોક્કસથી જે રીતે ખેડૂતો દ્વારા વીઘા પ્રતિ વીઘા દીઠ 15 થી 20,000 રૂપિયા જેટલો ખર્ચો કર્યો હતો, તે ખર્ચો કરીને વાવેતર કર્યું હતું, પણ અનરાધાર વરસાદના કારણે તમામ પાકો પાણીમાં ગરકાવ થવાના કારણે હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે તો કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે। વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ, પાટણ।